નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય ગરણિયા એગ્રીએશિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ વતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે જૂના પીપળિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેમણે મગફળીનું વાવેતર કરેલું છે। તો આપણે કેટલા વીઘાનું મગફળીનું વાવેતર કર્યું છે? 20 વીઘાનું। 20 વીઘાની મગફળી છે। ગામ જૂના પીપળિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। તો આપણે અત્યારે બધા ખેડૂત મિત્રો માંડવી મગફળીની વધ અટકાવી અને સુયા બેસાડવા માટે અધર પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે। તો એવી એક આપણી એગ્રીએશિયા કંપનીની પ્રોડક્ટ છે પ્રોમિન એક્ટિવ અને રીપ્રાઇમ, જેનો આપણે ખેડૂત મિત્રને ડેમો 8 દિવસ પહેલાં આપેલો હતો। તો તેનું રિઝલ્ટ ખેડૂત મિત્રોને કેવું લાગ્યું અને તેનું રિઝલ્ટ કેટલા ટકા એને મળ્યું તે આપણે તેના મુખ્યથી સાંભળીશું। તો પહેલાં આપણે એનો પરિચય મેળવી લઈએ। તો તમારું આખું કોની વાડી છે? અશોકભાઈ ગોબરભાઈ નાથાણી, ગામ જૂના પીપળિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। તમારો એક મોબાઈલ નંબર આપી દો ને। હા, 8200 29 0619। તમારું નામ? રામભાઈ। તો આપણે આ બંને પ્રોડક્ટનો મેં તમને ડેમો આપ્યો હતો હા, 8 તારીખ પહેલાં, બરાબર? કેટલા સામાં મારેલી હતી? 8 સામાં મારીને 8 દિવસ થયા। 8 દિવસ ચામાં મારેલી। હા, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આમાં આપણે મારેલી છે, હા, આમાં મારેલી છે, એમાં સુયાની બેઠક જોઈ શકો છો તમે, અને આ છોડમાં મારેલી નથી। 70% ફેર બતાવે છે। 70%નો 8 દિવસમાં ફેર બતાવે છે। તો હજી તો 10-15 દિવસ થાય ત્યાં તો આમાં ઝીણી ઝીણી ગોગળ થઈ જાય, અને આમાં તો હજી સુયાની બેઠક બી નથી। હા, તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું। અને આ દવાનો ઉપયોગ કરાય? દવાનો ઉપયોગ કરાય ને? કરાય, 100% કરાય। તો આ છે 25 ગ્રામ નાખવાની અને આ 5 ગ્રામ લેખે આપણે ડેમો તમને આપ્યો હતો, બરોબર? તો તમને આવું કેટલા ટકાનો ફેર દેખાય છે? આમાં 70%નો ફેર બતાવે છે તો 8 દિવસમાં। તો તમે હવે આ દવા વાપરવાના છો? આવડિયા છે ને, એ કાલે તો આમાં છાંટવાની છે। તો બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો? વપરાય 100%। 100% વપરાય ને? રિઝલ્ટ કેવું? બહુ સારું રિઝલ્ટ। બરોબર છે। તો આપણે આ ખેડૂત મિત્રો તમે મુખ્યથી સાંભળ્યું એમ, તેને 70%નો ફેર દેખાય છે અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે। તો એ પણ આ દવા વાપરવાના છે। તો ખેડૂત મિત્રો તમે પણ તમારી મગફળીમાં વધારે સુયા બેસાડવા માંગતા હોય અને વધુ ઉત્પાદન લેવા માંગતા હોય તો એગ્રીએશિયા કંપનીની રીપ્રાઇમ અને પ્રોમિન એક્ટિવ દવાનો અવશ્ય ઉપયોગ કરજો। જય હિન્દ।